હજી નીચે નીચે હા ગુપ્તેશ્વર મહાદેવનું જે મંદિર છે તે ભોયરાની અંદર છે, એટલે જ્યારે પણ તમે અહીં આવો ત્યારે અંદર આ જે રસ્તો દેખાય ત્યાંથી અંદર જવાય છે। મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કાલ ભૈરવ દાદા સિગરેટ પીવે છે, અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો। હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું। આજે તમને હાઈવે દેખાય તે પાવાગઢથી ગોધરા તરફ જવા માટેનો હાઈવે છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચેલાવાડાની અંદર ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને સાથે સાથે ત્યાં અને કાલ ભૈરવ જે લાઈવ સિગરેટ પીવે છે તે પણ તમને બતાવીશું અને તેના સિવાય ઘણું બધું ત્યાં જોવા જેવું છે। જે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તે પથ્થરોની અંદર આવેલું છે। જ્યારે તમે નજીક જશો તો પણ તમને ખબર નહીં પડે કે આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે। તો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને આ વિડીયોની અંદર અમે તમને કોશિશ કરીશું કે પૂરેપૂરી માહિતી આ વિડીયોની અંદર આપીશું, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। આ બાજુમાં જે રસ્તો જાય છે તે ચેલાવાડા રીછિયા ગામ તરફ જાય છે। મિત્રો પાવાગઢ જ્યારે તમે દર્શન કરવા આવો ત્યારે પાવાગઢથી લગભગ 7-8 કિલોમીટરના અંતરે વિછિયા ગામથી થોડા જ્યારે તમે આગળ આવશો ત્યાં એક મંદિર આવેલું છે, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, અને સાથે સાથે અહીં કાલ ભૈરવનું જે પણ મંદિર છે, તો અહીં એક ચમત્કારિક મંદિર પણ છે। તો તમે આ વિડીયો જોઈ અને જ્યારે પણ તમે આવો ત્યારે અહીં મુલાકાત જરૂર કરજો। તો ચાલો હવે આપણે આગળ વધીશું। જ્યારે તમે અહીં આવશો ત્યારે આ પ્રકારની સીડી જોવા મળશે અને સીડીમાં આપણે ચાલતા ચાલતા થોડા પગથિયા છે, તે પગથિયા દ્વારા ચાલતા ચાલતા આપણે ઉપર જઈશું। સામે જે રસ્તો દેખાય ત્યાંથી આપણે આવ્યા છીએ અને અહીં સીડી બનાવેલી છે। મિત્રો અહીં હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને બાજુમાં કાલ ભૈરવ છે। તો અહીં જ્યારે તમે આવશો ત્યારે કાલ ભૈરવ દાદા સિગરેટ પીવે છે, તો તે તમને અહીં બતાવીશું અને ઉપર જ્યારે જશો તો
ઉપર ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તે પથ્થરોની વચ્ચે આવેલું છે. જ્યારે તમે ઉપર જાઓ ત્યારે જરૂર અંદર જજો અને અંદર જઈને જોજો. થોડો ડર લાગશે પરંતુ થોડું સાહસ કરજો અને અંદર દર્શન કરવા જરૂર જજો. અને ત્યાં પણ પાંડવો વિશેનું ઘણું બધું તમને જાણવા મળશે અને જોવા પણ મળશે. હવે કાલ ભૈરવ દાદા જે સિગરેટ પીવે છે તે તમને લાઈવ બતાવીશ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે કાલ ભૈરવ દાદા સિગરેટ પીવે છે. અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો. પાવાગઢ આવો ત્યારે પાવાગઢની નજીકમાં જ લગભગ 7-8 કિલોમીટરના અંતરે જ આ જગ્યા છે. તો તમે જ્યારે પણ આવો ત્યારે આ જગ્યાની મુલાકાત જરૂર લેજો. તમને કંઈક અલગ પ્રકારનો અનુભવ પણ જરૂર. જ્યારે તમે ડુંગર ઉપર આવશો ત્યારે આ જે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે તે આ તમને જે પથ્થર દેખાય છે, આ પથ્થરોની અંદર આપણે જઈએ ત્યારે આપણને જે ભોલેનાથના જે દર્શન થતા હોય છે. તો તેના માટે આપણે અંદર જવું પડશે. ભૂયરાની અંદર આ પથ્થરોની વચ્ચે મંદિર આવેલું છે. મિત્રો, ગુપ્તેશ્વર મહાદેવનું જે મંદિર છે તે ભૂયરાની અંદર છે. એટલે જ્યારે પણ તમે અહીં આવો ત્યારે અંદર આ જે રસ્તો દેખાય ત્યાંથી અંદર જવાય છે. અને આ જે રસ્તો છે તે બહાર નીકળવા માટેનો છે. અમે પૂજારી છે. મિત્રો, આપણે અંદર આવી ગયા છીએ અને આ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. પથ્થરોની વચ્ચે આવેલું છે. વનવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા અને અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. નીચે હા. કમ્પ્લીટ અવાજ આવે. એટલે પેલા કેવું કે નગારું એવું હતું ને પાંડવોને, હમણાં આવા આપણે નગારા થઈ ગયા. એક તમારી જેવા અંદર તો કોઈ આવતું નથી. શું કેવું? સાચી વાત. અરે લેડીઝ હોય તો એમ થાય. હા, ગભરામણ થઈ જાય. પણ એટલું સચ છે દાદાનું. ઓમ નમઃ શિવાય બોલો તો આવી જવાય. બી ગયા તો પછી ના આવે એવું. આ તો તમે એમને બોલાય એટલે અમે આયા ને શું હોય. મેં બાયણા આવ્યો, પેલા લોકો તો બીને જ નાખા. મિત્રો, તમે જ્યારે પણ અહીં આવો ત્યારે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પથ્થરોની અંદર મંદિર આવેલું છે. તો ડર્યા વગર અંદર જવું જોઈએ. અને બીજું કે તો જ તમને દર્શન થશે, બાકી તમને દર્શન નહીં થાય. તો જરૂર આવજો અને થોડું સાહસ કરીને અંદર જોવા માટે જજો. મિત્રો, તમને આ ગુપ્તેશ્વર મહાદેવ અને કાલ ભૈરવનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે આગળના વિડીયોમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ.